ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હવે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર જે છઠ્ઠું ચેપ્ટર તત્વોના અલગીકરણ અને તેના સામાન્ય સિદ્ધાંતોની વાત કરતા હતા. તો હવે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શુદ્ધિકરણ છે, તો એ શુદ્ધિકરણની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ આપણી જે ધાતુ મળે છે, રિડક્શનની પ્રક્રિયા દરમિયાન જે ધાતુ આપને પ્રાપ્ત થાય છે તે 100% શુદ્ધ ધાતુ હોતી નથી. એટલે આપણે એને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા છે એ ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મેળવવા માટે કેટલીક પદ્ધતિઓનો છે એ શું કરવાનો છે, ઉપયોગ થાય છે. પણ એની અંદર કેવી પદ્ધતિઓનો ઉપયોગ, તો મેં તમને ખાસ કીધું હતું ગયા લેક્ચરની અંદર કે ભાઈ ધાતુ અને તેની અંદર રહેલી જે અશુદ્ધિઓ છે એના ગુણધર્મના આધારે છે જુદી જુદી પદ્ધતિઓનો છે આપણે ઉપયોગ કરી શકાય. તો ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો નિસ્યંદન, દ્રવગલન અને વિદ્યુત વિભાજન, આ 3 પદ્ધતિઓનો છે એ શું કર્યો, આપણે અભ્યાસ કરેલો છે. તો હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે જે 3 પદ્ધતિઓ બાકી છે, ઝોન શુદ્ધિકરણ, બાષ્પકલા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે, એ 3 પદ્ધતિનો આપણે છે એ શું કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. હાલો, તો એ 3 પદ્ધતિઓ છે એ આજે જોઈએ અને પછી તેના શું આપ્યા છે, ઉપયોગો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. કઈ પદ્ધતિની વાત કરવાની છે આપણે? ઝોન શુદ્ધિકરણ, રિફાઇનિંગ. તો એની અંદર પહેલાં તો આ પદ્ધતિ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. શું છે? મોસ્ટ આઈએમપી છે. ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ છે આ ચેપ્ટરમાંથી જ્યારે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ છે એ પરીક્ષાની અંદર વારંવાર છે એ પ્રશ્ન જોવા મળે છે. તો એની અંદર આ પદ્ધતિની અંદર કેવી રીતે, તો પહેલાં તમને જો આકૃતિ છે એ આકૃતિની વાત કરી દો, પછી આપણે ટેક્સ્ટના શબ્દ જોઈએ. તો એની અંદર આ એક છે એ શું લેવામાં આવે છે, ટ્યુબ લેવામાં આવે છે. અહીંયા તમે આ જે ગોળ રાઉન્ડવાળું છે એ મોબાઈલ હીટર છે. શું છે? મોબાઈલ હીટર. મોબાઈલ હીટર એટલે એનો મતલબ શું થાય કે હીટર તો છે જ, પણ એ આપણે જે દિશામાં લઈ જવું હોય એટલે ફેરવી શકાય. તો આપણે એની અંદર છે એ શું કરવામાં આવશે કે આપણે અહીંયા જે ધાતુ છે તો એ ધાતુ આપણે જે સિલિકોન, જર્મેનિયમ, બોરોન અને ઇન્ડિયમ જેવી ધાતુ છે તો એ ધાતુનો આપણે અહીંયા સળિયો અશુદ્ધ છે એ સળિયો રાખેલો છે. જો અહીંયા ખાસ જોજો બધા વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આ જે છે એ શું છે, તો આ છે એ અશુદ્ધ છે એ અશુદ્ધ ધાતુ છે એનો સળિયો છે. શું છે? અશુદ્ધ ધાતુ છે, તો અશુદ્ધ ધાતુનો શું છે, સળિયો છે. તો એ અશુદ્ધ ધાતુનો જે સળિયો છે એના ઉપર હવે આપણે શું કરવામાં આવે છે, તો કે મોબાઈલ હીટર છે એના ઉપર ફેરવવામાં આવે છે. પણ કેવી રીતે ફેરવવામાં? એક જ દિશામાં અહીંથી ચાલુ કરવાનું, આ દિશામાં જવાનું, વળી પાછું છે એ શું થશે, અહીંથી ઉપાડી લેવાનું અને ફરીથી પાછું અહીંયા મૂકવાનું. એટલે એક જ દિશામાં એનું શું કરવાનું છે, વહન કરવાનું છે. અને જ્યારે આ કાચની ટ્યુબ છે એમાં શું ભરેલું છે, તો એમાં છે એ શું ભરેલું છે, ઉમદા વાયુ ભરેલા છે. હવે જો આજે આપણે એની અંદર શું કર્યું, તો એની અંદર છે અશુદ્ધિ છે એ અશુદ્ધિ અહીંયા તમે આ છે એ પિગલિત ઝોન એવું લખેલું છે. જો આ ટેક્સ્ટબુકની અંદર જોશો ને એટલે તમને ખબર પડશે પિગલિત ઝોન. એટલે હીટર છે એ શું કરશે, આપણી જે ધાતુ છે એને પીગાળશે એટલે અહીંયા પિગલિત ઝોન છે એ ઉત્પન્ન થશે અને એ પિગલિત ઝોનમાં છે એ શું થશે, તો અશુદ્ધિ છે એ અશુદ્ધિ દ્રાવ્ય થઈ જશે. તો એ અશુદ્ધિ છે એ દ્રાવ્ય થઈ જશે અને મોબાઈલ હીટર તમે એક જ દિશાની અંદર છે એ વારંવાર છે એ પુનરાવર્તિત કરો એટલે આ પિગલિત ઝોન છે એ ધીમે ધીમે છે એ શું થતું જાય, આગળ વધતું જશે. અને અહીંયા પાછળ તમે જોશો તો પાછળ જે આપણી 100% શુદ્ધ ધાતુ છે એ શુદ્ધ ધાતુ ઘન સ્વરૂપે છે એ ઘન સ્વરૂપે આપને મળશે. પછી અહીંયા તમે છેડે પહોંચો એટલે અહીંયા શું કરવાનું, અહીંથી આ સળિયો છે એને કાપી નાખવાનો. કાપી નાખો એટલે અશુદ્ધિ છે એ શું થઈ ગઈ, દૂર થઈ ગઈ. અને જે આપણે સળિયો મળ્યો એ શું મળ્યું, આપને 100% છે એ શુદ્ધ છે એ આપણે ધાતુ અથવા અર્ધવાહકો છે એ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ છે મોસ્ટ આઈએમપી છે. ઝોન શુદ્ધિકરણ પદ્ધતિની હવે આપણે વાત કરીએ કે ભાઈ
આ પદ્ધતિનો સિદ્ધાંત શું છે? તો આ પદ્ધતિ એ સિદ્ધાંત પર આધારિત છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આનો સિદ્ધાંત શું થાય કે ભાઈ અશુદ્ધિ છે એ શું હોવું જોઈએ? દ્રાવ્ય હોવી જોઈએ. એટલે જો શું લખ્યું? અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપના બદલે પીગાળેલમાં વધુ દ્રાવ્ય હોવી જોઈએ. એટલે જો આ જે હીટર છે, તો આ જે હીટર છે ને એ ફિક્સ હીટર છે, આને ફેરવવાનું નથી. એટલે ફિક્સ હીટર હોય એટલે અહીંયા શું થશે? એની ગરમી લાગશે એટલે આપણી ધાતુ છે એ ધાતુ કેવી થશે? ઘનમાંથી પીગલિત અવસ્થાની અંદર પ્રાપ્ત થશે. તો પીગલિત અવસ્થાની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થાય એટલે તમને ખબર છે કે અશુદ્ધિ છે ઘન સ્વરૂપના બદલે પીગાળેલમાં છે શું હોય? તો પીગાળેલમાં વધુ દ્રાવ્ય હોય છે. તો એની અંદર વધુ દ્રાવ્ય હશે એટલે અશુદ્ધિ છે એ શું થશે? પીગલિત અવસ્થા છે એ પીગલિત અવસ્થાની અંદર દ્રાવ્ય થઈ જશે. શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. એટલે પછી છે એ શું કરવામાં આવશે કે ભાઈ જો અશુદ્ધ ધાતુના સળિયાના એક છેડે ફરતે ગતિશીલ એટલે મેં હમણાં તમને કીધું મોબાઈલ હીટર, તો મોબાઈલ હીટરને જડવામાં આવે છે. અને એક જે છે એ શું છે? ફિક્સ. તો એની અંદર આકૃતિમાં દર્શાવ્યું છે. તો પીગલિત ઝોન છે હીટરની સાથે શું થશે? તો હીટરની સાથે આપણો જે પીગલિત ઝોન હતો એ આગળ વધશે. તો જેમ જેમ હીટર આગળ વધે તેમ તેમ પાછળ રહી ગયેલી પીગલિત ધાતુમાંથી શુદ્ધ ધાતુ સ્ફટિકરણ પામતી જશે. સ્ફટિકરણ પામતી જશે એટલે કે જે પાછળ રહી ગયેલી જે ધાતુ છે એ પાછી ઘન સ્વરૂપે છે, એ ઘન સ્વરૂપે શું કરશે? તો ઘન સ્વરૂપે છે એ સ્ફટિકરણ પામે છે. તથા હીટરની હલનચલન વડે ઉત્પન્ન થયેલા નવા પીગલિત ઝોનમાં અશુદ્ધિઓ છે એ શું થતું જશે? પસાર થતી જશે. અને આ પદ્ધતિ કેટલીક વખત પુનરાવર્તિત કરવામાં આવે છે અને હીટરને તે જ દિશામાં ખસેડવામાં આવે છે. એટલે હીટરને એક જ દિશામાં ખસેડવાનું છે અને એક છેડે શું થશે? અશુદ્ધિઓ સકેન્દ્રિત થાય છે. સકેન્દ્રિત એટલે ભેગી થાય છે. તો આ છેડાને જો ત્યાંથી કાપી નાખવામાં આવે છે તો આ પદ્ધતિ છે એ અર્ધવાહકો બનાવવા તથા અન્ય ધાતુઓને વધુ ઊંચી શુદ્ધતાવાળી મેળવવા માટે ઘણું જ ઉપયોગી છે. જેમ કે આની અંદર જર્મેનિયમ, ખાસ મોસ્ટ IMP-MCQ કે ભાઈ જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયન. એટલે આ કઈ ધાતુ છે? અર્ધ ધાતુ છે બધી. શું છે? અર્ધ ધાતુ. તો અર્ધ ધાતુઓનું જો શુદ્ધિકરણ કરવું હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ છે 2 માર્ક્સની અંદર મોસ્ટ IMP છે. ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ સમજણ પડી? હાલો, ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ પછી આપણે શું કરવાનું છે? તો એના પછીની જે પદ્ધતિ છે એ પણ મોસ્ટ IMP છે. તો એ જે પદ્ધતિ છે એકદમ સરળમાં સરળ છે, બાષ્પકલા શુદ્ધિકરણ. શું છે? બાષ્પકલા શુદ્ધિકરણ. હાલો, તો બાષ્પકલા શુદ્ધિકરણની પણ આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ છે એ પણ વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલી છે. તો આ પણ મોસ્ટ IMP છે. તો એની અંદર ત્યાર પછીની આપણે 5મી પદ્ધતિ જોઈએ, બાષ્પકલા શુદ્ધિકરણ. તો બાષ્પકલા શુદ્ધિકરણની અંદર શું છે? તો એની અંદર છે એ આપણી જે ધાતુઓ હોય તો એ ધાતુઓને કોઈ યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવવામાં આવે. અને જ્યારે અશુદ્ધિઓ છે એ આપણા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં. તો હવે જે સંયોજન બન્યું એનું પાછું સરળતાથી વિઘટન થઈ જાય. તો વિઘટન થવાથી શું થાય? તો વિઘટન થવાથી વળી પાછી તમને ધાતુ મળે અને જ્યારે ઓલી શુદ્ધ છે એ અશુદ્ધિ છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. તો એકદમ સરળમાં સરળ આ પદ્ધતિ છે કે જો આ પદ્ધતિમાં ધાતુને તેના બાષ્પશીલ સંયોજનમાં પરિવર્તિત કરી એકઠી કરવામાં આવે છે, જેનું વિઘટન કરી શુદ્ધ ધાતુ મેળવી શકાય. પણ આના માટેની શું છે? 2 જરૂરિયાતો છે. તો આના માટેની 2 જરૂરિયાતો નીચે પ્રમાણે છે. તો એ તો પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આપણો જે પ્રક્રિયક છે એ ધાતુ સાથે શું હોય? સરળતાથી બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે. નિર્માણ તો થઈ ગયું,
વળી પાછું બાષ્પશીલ સંયોજનનું સહેલાઈથી શું થવું જોઈએ? વિઘટન થવું જોઈએ. તો બે શરતો જો. પહેલું, પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે. એટલે પ્રાપ્ય જે પ્રક્રિયક સાથે છે એ ધાતુએ છે એ શું કરવું પડે? તો ધાતુએ છે એ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે છે. અને જ્યારે બીજી જરૂરિયાત એ છે કે બાષ્પશીલ જે સંયોજનનું નિર્માણ થઈ ગયું તો એનું પાછું સરળતાથી શું થવું જોઈએ? વિઘટન થવું જોઈએ. તો બાષ્પશીલ સંયોજન સહેલાઈથી વિઘટનીય હોવા જોઈએ, જેથી પુનઃ પ્રાપ્તિ છે પુનઃપ્રાપ્તિ સરળ બને. જો આપણે સંયોજન બનાવી નાખ્યું ને પછી જો એનું સરળતાથી વિઘટન ન થાય તો એ આપણા માટે કોઈ કામનું નથી. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બે ઉદાહરણો આપને આપેલા છે. તો બે ઉદાહરણો મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. પેલી છે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. હાલો પહેલાં જો હું અહીં સમજાવી દઉં. તો પહેલું જે ઉદાહરણ છે એ મોન્ડ નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હતું. એટલે એ પદ્ધતિને એમ કહેવામાં આવે છે મોન્ડ કાર્બોનિલ. તો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાશે કે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ સમજાવો. હવે જો તમે એની અંદર લીધું નિકલ ધાતુ લીધી, નિકલ સોલિડ, પણ આ નિકલની અંદર અમુક પ્રકારની અશુદ્ધિઓ છે. તો એ અશુદ્ધિઓને તમારે દૂર કરવી છે. એટલે યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો તમને બાષ્પશીલ સંયોજનનું નિર્માણ થશે. એટલે આની સાથે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા કરવામાં આવી. તો કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા છે એ 330 કેલ્વિનથી 350 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવી. એટલે નિકલ ટેટ્રા કાર્બોનિલ આપ્યું. આપણે શું આપ્યું? સંયોજન આપ્યું નિકલ ટેટ્રા કાર્બોનિલ. તો નિકલ ટેટ્રા કાર્બોનિલ જે સંયોજન આપને મળ્યું એ વાયુમય સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? વાયુમય સ્વરૂપે. તો માત્ર ને માત્ર નિકલ ધાતુ જ છે એ કોની સાથે? કાર્બન મોનોક્સાઇડ સાથે શું કરશે? પ્રક્રિયા કરશે. જ્યારે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ પ્રક્રિયા નહીં કરે. અને જે આપણું સંયોજન મળ્યું એ પણ પાછું કેવું છે? બાષ્પ અવસ્થાની અંદર જોવા મળશે. એટલે એ બાષ્પને શું કરવામાં આવશે? નિકલ ટેટ્રા કાર્બોનિલ છે એ બાષ્પને એકઠી ભેગી કરવામાં આવશે. શું કરવામાં આવશે? ભેગી કરવામાં આવશે. તો એ જે ભેગી થયેલી જે નિકલ ટેટ્રા કાર્બોનિલ છે એ ભેગી થયેલી જે આપણી બાષ્પ છે એનું વિઘટન કરવામાં આવે. અને જો સરળતાથી વિઘટન થઈ જાય એટલે ફરીથી પાછી આપણે નિકલ છે એ શુદ્ધ મળી જશે અને કાર્બન મોનોક્સાઇડ મળશે. એટલે વળી પાછો પ્રક્રિયક છે એનો ફરીથી આગળ છે એ ઉપયોગ કરવો હોય તો કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો નિકલ ટેટ્રા કાર્બોનિલ છે તો એ નિકલ ટેટ્રા કાર્બોનિલનું વિઘટન 450 થી 470 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો નિકલ છે એ આપણે વળી પાછો સોલિડ મળશે. એટલે વાયુ મળે એમાંથી વળી પાછું આપણે સોલિડમાં રૂપાંતર કરી નાખવાનું અને વળી પાછો 4 મોલ છે એ શું મળે? કાર્બન મોનોક્સાઇડ. તો આ જે નિકલ મળી કેવી મળી આપને? તો આ નિકલ છે એ આપણે શુદ્ધ મળી. શું મળ્યું? શુદ્ધ મળ્યું. હવે જે આપણો પ્રક્રિયક જે વાપરો તો એ પાછો આપણે પ્રક્રિયક કાર્બન મોનોક્સાઇડ મળી ગયો. તો આ પદ્ધતિનો મોટામાં મોટો ફાયદો એ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયકનો જે આપણે ઉપયોગ કર્યો હતો એ પ્રક્રિયાના અંતે આપણે પાછો મળી જાય છે. એટલે આપણે ફરીથી એનો ઉપયોગ છે આગળ પાછી આવી પ્રક્રિયાઓ કરવા માટે ઉપયોગ કરી શકાય. સમજણ પડી? હાલો જોઈ લઈએ ટેક્સ્ટબુકમાં. નિકલના શુદ્ધિકરણ માટેનો મોન્ડ પ્રક્રમ. મોન્ડ નામના સાયન્ટિસ્ટે સંશોધન કર્યું છે એટલે એને મોન્ડ પ્રક્રમ પણ કહેવાય છે. અથવા તો ક્વેશ્ચન તમને એમ પણ પૂછી શકે બાષ્પકલા શુદ્ધિકરણ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો તોય તમારે આજે લખવાનું છે. તો આ પ્રક્રમમાં નિકલને કાર્બન મોનોક્સાઇડના પ્રવાહમાં શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. જેથી બાષ્પશીલ સંકીર્ણ નિકલ ટેટ્રા કાર્બોનિલ બને છે. તો આ સંકીર્ણનું ઊંચા તાપમાને વિઘટન થતાં શુદ્ધ ધાતુ મળે છે. તો મેં તમને બે રિએક્શન સમજાવ્યા એ પાછા બે રિએક્શન અહીંયા તમને આપેલા છે. હાલો ત્યાર પછી આ જે પદ્ધતિ હતી તો એ પદ્ધતિ છે કઈ છે? નિકલનું શુદ્ધિકરણ કરવા માટેની મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ હતી. ત્યાર પછીની બીજી પદ્ધતિ છે એની વાત કરું. બીજું એનું ઉદાહરણ છે
ઝર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણ માટેની જે પદ્ધતિ છે એનું નામ છે વાન આર્કેલ પદ્ધતિ સમજાવો. તો આ પણ પરીક્ષાની અંદર આવી રીતે ક્વેશ્ચન પૂછાય. વાન આર્કેલ પદ્ધતિ સમજાવો. હાલ બેયના નામ છે, બે પદ્ધતિના. તો વાન આર્કેનલ પદ્ધતિ છે, તો આ પદ્ધતિની અંદર ઝર્કોનિયમ અથવા ટિટેનિયમ છે એને અશુદ્ધિ સ્વરૂપે રહેલા હોય તો એ બધા જ છે એની અંદર શું હોય, ઓક્સિજન નાઇટ્રોજનને દૂર કરવા માટે ઘણું જ ઉપયોગી છે. તો આપણે ઝર્કોનિયમ છે એની કોની સાથે, તો યોગ્ય પ્રક્રિયક એટલે કે આયોડિન સાથે પ્રક્રિયા કરવાની છે. શું કરવાની છે, તો આ ઝર્કોનિયમ છે એ અશુદ્ધ છે, એની આપણે કોની સાથે પ્રક્રિયા કરવી છે, આયોડિન સાથે. તો આયોડિન સાથે પ્રક્રિયા જો કરવામાં આવે તો શું મળશે, તો ઝર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ આપશે. એટલે શું આપશે આપને, ZrI4 આપશે. શું આપશે, ZrI4. અને આ પણ છે એ કેવી અવસ્થામાં, બાષ્પ અવસ્થાની અંદર છે, બાષ્પ અવસ્થાની અંદર રૂપાંતરણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આનું આપણે સંકીર્ણ સંયોજન જે મળ્યું એનું શું કરવામાં આવશે, તો કે વિઘટન કરવામાં આવશે. તો વિઘટન છે, વિઘટન આપણે કરવું હોય તો વિઘટન કરવા માટે શું કરશું આપણે, તો એને ટંગસ્ટનના તાર ઉપર, તમને ખબર છે ને બધાને, આપણે જે પહેલાંના સમયની અંદર ઓલા તમે બલ્બ જોયા હોય પીળા કલરના, તો એની અંદર તમે ઓલી સ્પ્રિંગ જોઈ હોય, તો એ સ્પ્રિંગ છે એ શું છે વિદ્યાર્થી મિત્રો, તો સ્પ્રિંગ છે એ ટંગસ્ટનનો તાર છે. એટલે એ શું થશે, ગરમ થશે, અને ગરમ થઈ અને આપને પ્રકાશ આપે છે. એટલે અહીંયા ઊંચું તાપમાન છે એ મેળવી શકાય. તો આ ઝર્કોનિયમ આયોડાઇડ છે, તો ઝર્કોનિયમ આયોડાઇડને ટંગસ્ટનના તાર ઉપર, કોની ઉપર, ટંગસ્ટનના છે એ ટંગસ્ટનના તાર ઉપર, એટલે કે આપણે 1800 કેલ્વિન તાપમાને, કેટલા કેલ્વિન તાપમાને, 1800 કેલ્વિન તાપમાને જો આપણે એને વિઘટન કરવામાં આવે તો આમ શુદ્ધ છે એ ધાતુ છે એ તાર ઉપર નિક્ષેપિત થશે. એટલે ક્યાં જમા થશે, તાર ઉપર. એટલે ઝર્કોનિયમ છે એ તાર ઉપર, ટંગસ્ટનના તાર ઉપર જમા થશે, અને પ્લસ આપણે છે એ 2 મોલ આયોડાઇડના વાયુ અલગ મળશે. અને આ ઝર્કોનિયમને છે એ તમે ટંગસ્ટન તાર ઉપરથી લઈ અને 100% છે એ શું કરી શકાય, શુદ્ધ છે એ શુદ્ધ મેળવી શકાય. હાલો તો જોઈ લઈએ આપણે ટેક્સ્ટબુકમાં કે વાન આર્કેલ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં ઝર્કોનિયમ અને ટિટેનિયમ જેવી કેટલીક ધાતુઓમાં અશુદ્ધિ સ્વરૂપ રહેલા બધા જ ઓક્સિજન અને નાઇટ્રોજનને દૂર કરવા માટે ઘણી ઉપયોગી છે. તો અપરિષ્કૃત ધાતુને આયોડિન સાથે, કોની સાથે, આયોડિન સાથે શૂન્ય અવકાશ કરેલ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. તો ધાતુ આયોડાઇડ વધુ સહસંયોજક હોવાથી બાષ્પશીત એટલે કે વોલેટાઇલ, તો બાષ્પશીત થાય છે, એટલે કે ઝર્કોનિયમ આયોડાઇડ છે એ બાષ્પ સ્વરૂપે આપને મળે છે. તો એનું રિએક્શન આપ્યું, ઝર્કોનિયમ સાથે 2I2ની પ્રક્રિયા થઈ, ઝર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ બન્યું. તો ધાતુ આયોડાઇડને વિદ્યુતકીય રીતે આશરે 1800 કેલ્વિન તાપમાને ગરમ કરેલા ટંગસ્ટનના તાર પર વિઘટિત કરવામાં આવે છે. તો આમ શુદ્ધ ધાતુ તે તાર પર શું થશે, નિક્ષેપિત થશે. તો એનું પણ રિએક્શન તમને આપેલું છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ વાન આર્કેલ પદ્ધતિ. તો બાષ્પકલા શુદ્ધિકરણની અંદર 2 પદ્ધતિઓ છે, એક મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે વાન આર્કેલ પદ્ધતિ. તો આ 2 પદ્ધતિઓ છે મોસ્ટ આઈએમપી છે. તો આ 2 પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો બધાને આવડવી જોઈએ. હાલો ત્યાર પછી ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ. તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તમે આગળ છે ધોરણ 11ની અંદર સમજી ગયા છો. તો એની અંદર છે એકમ 12માં તમે પદાર્થોના શુદ્ધિકરણ માટેની ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, તો તમને ખબર હોવી જોઈએ કે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો અધિશોષણના સિદ્ધાંત ઉપર. કોના? અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ક્રોમેટોગ્રાફીના પ્રકાર કેટલા? તો ક્રોમેટોગ્રાફીના પ્રકાર 3 છે, ખબર છે ને બધાને? એક પેપર ક્રોમેટોગ્રાફી, બીજું છે સ્તંભ એટલે કે કોલમ ક્રોમેટોગ્રાફી, સ્તંભય કહેવાય, અથવા એનું બીજું નામ છે કોલમ ક્રોમેટોગ્રાફી, અને ત્રીજું નામ એનું છે ગેસ ક્રોમેટોગ્રાફી. મુખ્યત્વે આ એના શું છે,
3 પ્રકાર છે. તમે જે 11મા ધોરણની અંદર છે એ 12મા ચેપ્ટરની અંદર આવી ગયું. તો આ પદ્ધતિઓ વિશે તમે શીખી ગયા છો. તો સ્તંભ ક્રોમેટોગ્રાફી જે તત્વોના છે એ અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય તેના માટે અને અશુદ્ધિઓ જે તત્વના છે એ રાસાયણિક ગુણધર્મ સાથે વધુ જુદાપણું ધરાવતું નથી તેના માટે આ પદ્ધતિ છે એ કેવી છે? વધુ ઉપયોગી છે. કે ભાઈ જે આપણી ધાતુ છે અને તેમાં રહેલી જે અશુદ્ધિઓ છે એના રાસાયણિક ગુણધર્મ સરખા હોય તો ત્યારે તમારે છે એ શું કરી શકાય? તો ઉપરની જે 5 પદ્ધતિઓનો જે આપણે અભ્યાસ કર્યો એમાંથી એકય પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ ન કરી શકાય. તો ત્યારે તમારે શું કરવાનું? ત્યારે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિનો છે એ ઉપયોગ કરવામાં છે એ આવશે. તો જે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિનો જે ઉપયોગ કરવાનો છે તો એની અંદર આપણે જોઈએ તો એ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ છે એ તમે સમજી ગયા છો. તો એનું એક ઉદાહરણ આપી અને તમને સમજાવવું કે ભાઈ જે અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય બાયોલોજીની અંદર એ આવતું હશે પેપર ક્રોમેટોગ્રાફી. શું આવશે? પેપર ક્રોમેટોગ્રાફી. તો એની પણ વાત કરી દઉં તો અહીંયા નાનું એવી એક છે એ પેટ્રી ડીશ લેવાની. શું લેવાની? એમાં આલ્કોહોલ ભરવાનું. શું ભરવાનું? આલ્કોહોલ. હવે તમારી પાસે કોઈ પણ પર્ણ હોય, પેપર ક્રોમેટોગ્રાફી છે એ કદાચ તમે બાયોલોજીમાં ભણી ગયા છો, તો એની અંદર અહીંયા તમારે એક પેન્સિલથી લીટી કરવાની. પણ એ પેન્સિલથી જે તમે લીટી 1 સેન્ટીમીટર ઉપર કરો છો એ આલ્કોહોલની અંદર ડૂબી ન જવી જોઈએ. પછી અહીંયા એક હૂક લઈ અને અહીંયા પેપર છે એ પેપરને લટકાવી દેવાનું. હવે તમારા જે પર્ણ હોય તો પર્ણ છે એ પર્ણની અંદર શું કરવાનું તમારે? તો પર્ણમાં ટીપાનો એક રસ, એક પર્ણનું જે પર્ણ છે એમાંથી રસ કાઢી અને એક ટીપું છે એ તમારે શું કરવાનું? નાનું એવું એક ડ્રોપ્સ, એક જ ડ્રોપ્સ હોય એ પાછું નાનું એવું તમારે આ પેન્સિલ કરેલી લીટી ઉપર મૂકવાનું. પછી આલ્કોહોલ ભરેલી જે પેટ્રી ડીશ છે એની અંદર તમારે શું કરી દેવાનું? ડૂબાડી દેવાનું. શું કરી દેવાનું? ડૂબાડી દેવાનું. હવે તમને બધાને ખબર છે શું થશે? તો કે ભાઈ ધીમે ધીમે આલ્કોહોલ છે એ આલ્કોહોલ શું થશે? તો ધીમે ધીમે છે એ આલ્કોહોલ છે તો આલ્કોહોલ છે એ શું થશે? તો આલ્કોહોલ ઉપર જતું જશે. તો ઉપર જશે તો એની અંદર અહીંયા જે તમે એક ટીપું જે પર્ણનો રસ લીધો હતો એમાં જે જુદા જુદા તત્વો હોય એ બધાય છે એ બધાય શું થશે? તો એ જુદા જુદી જગ્યાએ જોવા મળશે. એટલે અહીંયા સુધી જ્યારે આલ્કોહોલ પહોંચી જાય પછી તમારે એને શું કરવાનું? આ જે પેપર ક્રોમેટોગ્રાફીનું જે પેપર છે એને બહાર લઈ અને તડકામાં સૂકવી દેવાનું. સૂકવી દેશો ને એટલે તમને અહીં ક્યાંક ગ્રીન કલરનું ટપકું જોવા મળશે, ક્યાંક યલો કલરનું ટપકું જોવા મળશે, ક્યાંક રેડ કલરનું ટપકું જોવા મળશે. તો એ બધાય જે તત્વ હતા ને એ શું થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. તો હવે આ જે પ્રયોગ કર્યો એને પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય. શું કહેવાય? પેપર ક્રોમેટોગ્રાફી. અને આનો પ્રયોગ પણ આપણે આવશે ત્યારે વધારે તમને ખ્યાલ આવશે. તો પેપર ક્રોમેટોગ્રાફી અને સ્તંભ ક્રોમેટોગ્રાફી છે એના બેયના પ્રયોગો આપણી પ્રાયોગિક બુકની અંદર છે ત્યારે આપણે પ્રયોગ કરશું લેબોરેટરીની અંદર જઈ અને ત્યારે તમને વધારે છે એ વધારે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જે શુદ્ધિકરણ હતું તો એ શુદ્ધિકરણની આપણે બધી જ જે પદ્ધતિઓ હતી તો એ બધી જ પદ્ધતિઓ 6 પદ્ધતિઓનો આપણે શું કર્યો? અભ્યાસ કર્યો. હવે આપણે એની અંદર શું કરવાનું છે? તો છેલ્લો ટોપિક આપણો છે એલ્યુમિનિયમ, કોપર, ઝીંક અને આયર્નના ઉપયોગો. તો એ બધાને આવડે છે, ખાલી વાંચવાના જ છે. તો એની અંદર એલ્યુમિનિયમનો વરખ ખાદ્ય પદાર્થોના ઢાંકણ તરીકે વપરાય છે. તો તમને બધાને ખબર છે કે હોટલમાંથી તમે છે એ પાર્સલ લઈ આવો તો એની અંદર તમને બધાને ખબર છે ઓલું એલ્યુમિનિયમ જેવું પાતળો કાગળ હોય અને રોટલી હોય અથવા તો એને આપણે પેકિંગ કરવા માટે છે એ ખાદ્ય પદાર્થના ઢાંકણ તરીકે આપણે વાપરીએ છીએ. ધાતુની ઝીણી રંગોની અંદર અને લેકરની અંદર વપરાય છે. અને એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય હોવાથી તેનો ઉપયોગ ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુઓ તેમના ઓક્સાઇડમાંથી મેળવવા માટે પણ થાય છે. એટલે રિડક્શન કરતા તરીકે પણ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમના બીજું શું કરી શકાય? તાર, વિદ્યુતના વાહક તરીકે વપરાય છે. અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ છે એ હલકી હોવાથી વિમાનોના કેટલાક ભાગો બનાવવાની અંદર પણ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એ કોના ઉપયોગો છે? એલ્યુમિનિયમના ઉપયોગો છે. સમજણ પડી? હાલો, એવી જ રીતે હવે કોપરના ઉપયોગ જોઈએ. તો કોપરનો ઉપયોગ એ તમને ખબર છે કે વિદ્યુતીય ઉદ્યોગોમાં તાર બનાવવા માટે,
તથા પાણી અને વરાળ માટેની પાઇપો બનાવવા માટે અને તે કેટલીક તેની મિશ્ર ધાતુઓમાં વપરાય છે જે કોપર કરતાં શું છે વધુ મજબૂત છે. તો તમને ખબર છે કોપર અને પિત્તળ છે ઝીંક સાથે મિશ્ર કરો તો પિત્તળ બને. પછી બ્રોન્ઝ એટલે કોની સાથે મિશ્રણ કરવાનું? ટીન સાથે. અને આપણે જે ચલણી સિક્કાઓ બનાવીએ છીએ કોની સાથે મિશ્રણ છે? નિકલ સાથે. તો વિદ્યાર્થી મિત્રો આ છે એ કોના ઉપયોગો છે? કોપરના ઉપયોગો. હવે ઝીંકના ઉપયોગો તો તમને ખબર જ છે ગેલ્વેનાઇઝ છે આયન હોય તો એની અંદર આપણે ગેલ્વેનાઇઝ આયન બોલીએ છીએ તો એના ઉપર શું કરવામાં આવે? તો લોખંડ ઉપર છે એ કોનો ઢોળ ચડાવવામાં આવે? ઝીંકનો ઢોળ ચડાવવામાં આવે છે. હાલો, ઝીંકનો ઉપયોગ આયન પર જસત એટલે ઝીંકો જસતનો ઢોળ ચડાવવા માટે થાય છે અને તે મોટા પ્રમાણમાં બેટરીમાં વપરાય છે. એટલે ઓલા બેટરીમાં જે એનોડ અને કેથોડ છે ને એ પણ આપણે ઝીંકના વાપરીએ છીએ. તો કેટલીક મિશ્ર ધાતુઓમાં ઘટક તરીકે પણ વપરાય છે જેમ કે પિત્તળ. પિત્તળ છે એ શું છે? કોપર 60% અને ઝીંક 40%, તો પિત્તળ મળે. જર્મન સિલ્વર, તો જર્મન સિલ્વરની અંદર કોપર છે એ 25 થી 30%, ઝીંક છે એ 25 થી 30% અને નિકલ છે એ 40 થી 25%. ઝીંક રજ, રંગો વગેરેના ઉત્પાદનમાં પણ રિડક્શન કરતા તરીકે છે ઝીંકનો ઉપયોગ કરાય છે. તો આપણે છે આગળ એ વાત કરી હતી ઝીંકનો છે એ આપણે શું કરતા હતા? રિડક્શન કરતા તરીકે છે એ ઉપયોગ કરતા હતા જ્યારે પ્લેટિનિયમ અને ગોલ્ડનું રિડક્શન કર્યું ત્યારે. આવી ગયું ને આગળ? હાલો, હવે ત્યાર પછી લોખંડ. તો ખબર જ છે કે આપણે લોખંડના છે એ લોખંડના શું કરીએ છીએ? અઢળક ઉપયોગો છે એ કરીએ છીએ. તો ભરતર લોખંડ જે આયનનું સૌથી વધુ ઉપયોગી સ્વરૂપ છે અને તેનો ઉપયોગ છે સ્ટવ બનાવવા માટે, રેલવેના છે સ્લીપર બનાવવા માટે, ગટરની પાઇપ બનાવવા માટે, રમકડામાં વગેરેમાં થાય છે અને તેનો ઘડતર લોખંડ અને સ્ટીલના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. તો ઘડતર લોખંડનો ઉપયોગ લંગર બનાવવા માટે, તાર બનાવવા માટે, બોલ્ટ બનાવવા, સાંકળ બનાવવા અને કૃષિય સાધનોની બનાવટમાં થાય છે. અને સ્ટીલના ઘણા ઉપયોગો છે તેમાં અન્ય ધાતુઓ ઉમેરવાથી સ્ટીલની શું બને છે? મિશ્ર ધાતુ બને છે. તો એની અંદર નિકલ સ્ટીલનો ઉપયોગ કેબલ, ઓટોમોબાઈલ અને એરોપ્લેનના ભાગો બનાવવાની અંદર, લોલક બનાવવાની અંદર, માપન માટેની ટેપ બનાવવામાં અને ક્રોમ સ્ટીલનો ઉપયોગ છે સાધનો કાપવા અને દળવા માટેના જે મશીનરી બનાવીએ છીએ એની અંદર ઉપયોગ થાય છે. અને સ્ટેનલેસ સ્ટીલનો તમને ખબર છે ને? તો સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ ક્યાં કરાય? સાયકલ બનાવવાની અંદર, ઓટોમોબાઈલ વાહનોની બનાવટની અંદર, આપણે સ્ટેનલેસ સ્ટીલના ઘરે વાસણો છે, પેન વગેરે છે એ વગેરેની બનાવટની અંદર છે એ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 4 ધાતુઓનું જે શુદ્ધિકરણ કર્યું તો એ 4 ધાતુઓના શુદ્ધિકરણ કરી અને આપણે એના શું ભણ્યા? ઉપયોગો છે. તો એ ઉપયોગોનો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણું આ ચેપ્ટર છે 6થું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે આવતા લેક્ચરની અંદર નવું ચેપ્ટર આપણે ચાલુ કરશું. તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ આપણું આ જે ચેપ્ટર છે એ 10મા ધોરણનું રિવિઝન જ કરવાનું છે અને વ્યવસ્થિત રીતે છે એ આ ચેપ્ટર તૈયાર કરી નાખજો. એકદમ થિયરિટિકલ ચેપ્ટર છે તો એની અંદર છે એ સંપૂર્ણ તૈયારી કરી નાખજો.